લાખા કાકા, બોલ ચેરમેન. અરે યાર કાલે તમે કથામાં બબાલ કરી યાર. તમે યાર સોસાયટીનો એક ફંક્શન તો શાંતિથી જવા દો. મેં બોલ ડાક્યા, તું મારો બાપ નથી કઈ. અરે પણ મારું તમને એ કેવું છે, પેલા 9મા માળવાળા છગનલાલને તમે બબાલ કરી નાખી એમની જોડે યાર. કાલે કથામાં 3જા માળવાળા લાલભાઈ નો છોકરો ચા પીરસવા આવ્યો. સૌથી આગળ તારી જેવા બધા ખહુડિયા બેઠા હતા. નાની પવાલીને જોઈને હું ગઈ છે ખબર છે? ઈ બધા કે લે ચા આવી ગઈ, જા પાણી લેતો હોય. 4-5 જણાએ પાણીના કોગળા કર્યા, મોઢા ધોયા, વાસી માવા ચૂક્યા. ત્યાં લગી ચા આગળ જ ના વધવા દીધી. છેલ્લે અમે જે પાછળ બેઠા હતા ત્યાં સુધી ચા આવતા તર વળી ગઈ, ઠંડી થઈ ગઈ એકદમ. અરે તો પણ આટલી વાતમાં તમે લાફો મારી દેહો. અરે હું તો એને ચાના તપેલામાં નાખવાનો હતો, આ તો લાફામાં પતાયું. સોસાયટીના દરેક પ્રસંગમાં આવા 4-5 હોય જ છે. નોળિયાઓ બધા આગળ બેસી જાય. આગળ બેઠા બેઠા ચા ક્યારે આવશે, પાણી ક્યારે આવશે. અરે ડાક્યાઓ તમારી સોસાયટી છે, ઉભા થઈને પી લ્યો. અને આ બધા કાચવાઓને ખબર હતી કે ચા બને છે, પહેલેથી ઉભા થઈને પાણીનો કોગળો ન કરી લેવાય, પાણીનો પી લેવાય, પોતાના મસાલા ઠોકી નો દેવાય. ચા મોઢા સુધી લઈને આવ્યો ત્યારે જ યાદ આવ્યું કે હવે પાણી પીવાનું છે. ખોપડી હલી ગઈ એટલે છગનલાલને ઠોકી દીધી. બાકીના 4 તો ભાગ્ય નગર દઈ દે તેને. અરે તમને ખબર છે પોલીસ ફરિયાદ કરવા જતો હતો, મેં અટકાયો, એફઆઈઆર થઈ જવાની હતી તમારા ઉપર. યા નોળિયા, એફઆઈઆર થી બીવડાય તો નહીં મને. બરેલી જા, પોલીસ સ્ટેશન ના કબાટ છે ને લાખા હરિપુરાની એફઆઈઆર થી ભરાયેલા છે. તમે ગેંગસ્ટર છો કાકા? થઈ જા રાખ્યા. આજ પછી સોસાયટીમાં પ્રસંગ હશે અને મારા સુધી ચા ઠંડી પોગી લે તારા બાવડા ફાડી નાખાય.